નમસ્કાર, રીતમ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સમીર. આજે આપણે સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરવાની છે સ્ટાર્ટઅપ વિશેની. પોતાને ફક્ત નોકરી સુધી સીમિત ન રાખવા માંગતા આજના યુવાનો સર્જનાત્મક વિચારો, કંઈક પોતાનું કરવાની દ્રઢ ઈચ્છા શક્તિથી વ્યવસાય ક્ષેત્રે પોતાનું અલગ જ સામ્રાજ્ય ઊભું કરવા તત્પર જોવા મળી રહ્યા છે. દેશના યુવા વર્ગની આ ઈચ્છાને પાંખ આપવા માટે ભારત સરકારે વર્ષ 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન નામનું બીજ વાવ્યું હતું, જે 9 વર્ષ બાદ મોટું વટવૃક્ષ બની ગયું છે. તેનો ઉદ્દેશ્ય નવીનતાને પ્રોત્સાહન આપી અર્થવ્યવસ્થા મજબૂત કરવાનો છે. આજે ભારતમાં દર કલાકે એક નવું સ્ટાર્ટઅપ લોન્ચ થઈ રહ્યું છે. વર્ષ 2016માં જ્યારે આ અભિયાન દેશમાં શરૂ થયું ત્યારે જે સ્ટાર્ટઅપની સંખ્યા 500 હતી તે 15 જાન્યુઆરી 2025 સુધીમાં વધીને 1,59,157 થઈ ગઈ છે. 73,000થી વધુ સ્ટાર્ટઅપ્સમાં તો ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર જોવા મળી રહી છે, જે ભારતમાં નારી શક્તિનો વિકાસ અને મહિલા ઉદ્યોગ સાહસિકોની પ્રગતિને પ્રતિબિંબિત કરે છે. વર્ષ 2016થી 2024 સુધીમાં આ આંકડા જોઈએ તો દેશભરના સ્ટાર્ટઅપે 16,60,000થી પણ વધુ નોકરીઓનું સર્જન કર્યું છે, જે રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન છે. આઈટી સેવા ઉદ્યોગ 2 લાખથી વધુ નોકરી આપવા સાથે પ્રથમ નંબરે છે, જ્યારે આરોગ્ય અને જીવ વિજ્ઞાન આશરે 1.5 લાખથી વધુની નોકરી સાથે બીજા નંબર પર છે. ઉદ્યોગ અને ધંધાની વાત આવે અને તેમાં ગુજરાતી ન હોય તેવું બને જ નહીં. ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસીના સફળ અમલીકરણ બાબતે દેશભરમાં સતત ચોથા વર્ષે પ્રથમ નંબરે રહ્યું હતું અને ગુજરાતને બેસ્ટ પરફોર્મરનો એવોર્ડ પણ મળ્યો હતો. 2024 સુધીમાં ગુજરાતમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપને માન્યતા અપાઈ છે. ગુજરાતમાં કૃષિ, આઈટી, આરોગ્ય જેવા ક્ષેત્રો સ્ટાર્ટઅપમાં મોખરે જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારે ગુજરાત યંગ આંટરપ્રેન્યોર વેન્ચર ફંડમાં 350 કરોડથી વધુની રકમ અત્યાર સુધીમાં ફાળવી છે. રાજ્ય સરકારે આઈ ક્રિએટ એન્જલ ફંડ દ્વારા 553થી વધારે સ્ટાર્ટઅપ્સને કરોડો રૂપિયાની સહાય કરી છે. દેશના છેવાડાના વિસ્તાર સુધી ઉદ્યોગ ધંધાનો વિસ્તાર થાય તેમજ નવસર્જન લાવવા માંગતા યુવાઓ સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બની મોટા પાયે રોજગારનું સર્જન કરે તે માટે દેશમાં દર વર્ષે 16 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષ દરમિયાન નોન મેટ્રો શહેર સહિતના સ્થાનો પર ક્ષમતા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય સ્થાનિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. ઉદ્યોગ માટે જાગૃતિ, ભંડોળની તકો, વ્યવસાયિક જોડાણને સરળ બનાવવા તેમજ નવીનતમ વિચારોને રોકાણકારો સુધી પહોંચાડવા માટે એક પ્લેટફોર્મ પણ ભારત સરકાર પૂરું પાડે છે. ભારતની G20 પ્રેસિડેન્સીએ સ્ટાર્ટઅપના વૈશ્વિક જોડાણ માટે દેશભરમાં બેઠકો યોજી હતી, જેમાં ભારતના પ્રાદેશિક સ્ટાર્ટઅપમાં ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી હતી. વધુમાં સરકારથી સરકારની ભાગીદારી, વૈશ્વિક મંચો પર ભાગીદારી, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન, અન્ય દેશો સાથે જોડાણ કરવાથી સરહદ પાર પણ સ્ટાર્ટઅપ મારફત સહયોગ મજબૂત થયો છે.